દખલ કરવાના શોખ ભાજપના નેતાઓને છે. આજે પશુપાલકોના અવાજ દબાવવાનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સાબર ડેરીના સંચાલકોની સાથે મળીને કર્યા, એ લોકોને કહેવા આવ્યા છીએ કે પશુપાલકોનો અવાજ બનીને પરિણામ સુધી લડવાની તૈયારીથી અમે અહીંયા મોડાસાથી ગર્જના કરીએ છીએ. આવનાર સમયમાં આ લડાઈ સૌરાષ્ટ્રમાં પણ જશે, દક્ષિણ ગુજરાતમાં પણ જશે. એક એક પશુપાલકને એના નફાનો હિસાબ આપવો પડશે. અને જે તમને કેસ કરવાનો ફાંકો લઈને ફરો છો, અમે કેસ કરશું, અમે પોલીસને લાવશું. અહીંયા મંચસ પર બેઠેલા નેતાઓ તૈયાર છે કરવા હોય કેસ કરો. અમારી લડાઈ આજથી અમારી લડાઈના શ્રી ગણેશ થાય છે અને પરિણામ સુધી અમારી લડાઈ ચાલુ રહે છે. જે અહીંયા સાબર ડેરીમાં ભાવફેરની વાત શું હતી, તો આપણા પશુપાલકોને દર વર્ષે જે ભાવફેર મળતો એ ટકાવારીમાં મળતો. ક્યારે 18% ચૂકવાનો, પશુપાલકોની માંગણી હતી કે અમને 25% મળવો જોઈએ તો 16% મળ્યો, 17% મળ્યો. આ ભૂતકાળની વાત છે, છેલ્લા 5 વર્ષની, કે પશુપાલકોની માંગણી મુજબ ભાવફેર મળતો નહોતો. 25% પશુપાલક માંગે, 22% પશુપાલક માંગે તો ભાવફેર મળતો તો 15%, 16%, 17%. આ વખતે દુઃખની વાત એ છે કે ભાવફેર માંગણી મુજબ આપવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક સાબર ડેરીના સંચાલકોએ ભાજપના તાઇફા કરવામાં જે પૈસા ખર્ચી નાખ્યા, અમારા નફાના પૈસા ભારતીય જનતા પાર્ટીના તાઇફા કરવામાં જે ખર્ચવામાં આવ્યા છે, આજ અમારો પશુપાલક હિસાબ માંગે છે. અમને હિસાબ મળવો જોઈએ. દુઃખ સાથે કહેવું પડે કે હિસાબ આપવાની જગ્યાએ પોલીસ પાસે દંડા ખવડાવવાનું કામ કોઈએ કર્યું હોય તો સાબર ડેરીના સંચાલકોએ કર્યું છે. વિશેષમાં કાંઈ નથી કેવું, પણ અહીંયા સાબર ડેરીના ચેરમેન, જેનું નામ તો સામળ છે, પણ દુઃખ સાથે કહું બોલા સામળાનું નામ લજવવાનું કામ પણ આ સામળે કર્યું છે. અહીંયાથી મેન્ડેટ પ્રથાઓ જે લાવવામાં આવી, છેલ્લા અમુક વર્ષથી મેન્ડેટ પ્રથા લાવવામાં આવી. સહકારી ક્ષેત્રમાં જે અમારા ખેડૂત પશુપાલકોની સહકારી સંસ્થાઓ છે, એના પર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ પ્રથા લાવીને કબજો જમાવ્યો છે. એનાથી છુટકારો અપાવવા માટેની પણ લડાઈ આવનાર દિવસોમાં લડાશે. અહીંયાથી એ પણ કહીએ છીએ, ઈડી અને સીબીઆઈના જે કર્મચારીઓ છે, ક્યાંક ને ક્યાંક એ લોકોને જો રેડ પાડવાનું ઠેકાણું ન મળતું હોય તો અમે કહીએ છીએ કે અહીંના ચેરમેનના પુત્ર વધુના નામે ભરૂચમાં ફેક્ટરીઓ હાલે છે, એક રેડ ન્યા પણ પાડજો.